કેશોદમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ, રૂપિયા 5.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે મચ્છીપેટ રીંગણીવાડી રોડ પાસે રેડ પાડવામાં આવી હતી. પોલીસ પહોંચે ત્યાં કાર નંબર GJ06 FC 2490 ત્યાં પડેલી મળી આવી હતી. કારના દરવાજા ખુલ્લા હતા અને અંદરની ચાવી પણ મળી આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 96 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 5,28,800 નો મુદ્દામાલ કબજે કર્યો. આ કેસમાં જય રાજાભાઈ સિદ્ધલ અને ખુશાલ ગરચર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો, પરંતુ રેડ દરમિયાન બુટલેગરો પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયા હતા. હવે પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે વધુ તપાસ પણ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, શોભના બાલસ, જૂનાગઢ, કેશોદ.